હલવાણે હલવાણે જય બારાડી સરકાર જય ગિરિરાજ બાપુ. મિત્રો મારે એક છે ને ગોટો થઈ ગયો હે સેલિબ્રિટી ગુડ ઇવનિંગ બધાને. કેમ છો બધા? મજામાં જોશો. આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ભાઈ આજનો વ્લોગની શરૂઆત થાય છે ભાઈ રેલવે સ્ટેશને, ભાટિયા રેલવે સ્ટેશન. તો આપણે નીકળવાનું છે ભાટિયાથી જુનાગઢ. તો આપણે જો હે ને ટિકિટ કપી લીધી છે અને રેલવે સ્ટેશને આવી ગયા છે ભાઈ. અને ટ્રેનનો સમય છે ભાઈ 9 વાગે. અહીંયાથી આપણે 9 વાગે બેસ્યું અને આજનો સફર રહેવાનો છે લોકલ ટ્રેનમાં. લોકલ ટ્રેનની ટિકિટ છે જોઈ. તો ગાઈસ 9 વાગી ગયા છે ભાઈ અને બધા વાત જોઈને બેઠા છે. ડોગીસભાઈ ભાઈ નેક્સ્ટ લેવલ હવા આવે, મજા આવી જાય છે. અને આજનો સફર લોકલ ટ્રેનમાં રહેવાનું છે. હવે લોકલ ટ્રેનમાં કેટલી ગળદી હોય એ પ્રમાણે ભાઈ બ્લોગનું શૂટિંગ થશે ને બાકી તો જુનાગઢ જઈને જ મળશું. તો ગાઈસ આજનો સફર કંઈક નેક્સ્ટ લેવલ થવાનો છે. એનું કારણ શું ભાઈ, અત્યારે જો વરસાદ આવે છે ભાઈ, વરસાદ ફૂલ આવે છે. આમ જો હાથ લાઈટો બારે લાગે છે. ગાઈસ હમણાં હે ને ભાઈ ડબ્બામાં હે ને દારૂ પીને એક વ્યક્તિ હે ને ગળી ગયો તો. આગળ પોલીસ વાળા આવીને ભાઈ ધમાઈ ભાઈ એટલે વાતું કરી ભાઈ. અને ભાઈ ડબ્બામાં એને દારૂ પી અને ભાઈ વ્યસન તો હે ચોખ્ખી મને જે ભાઈ કોકને તકલીફ પડતી હોય ને ભાઈ દારૂ બોલતા હોય તો કોકને પ્રોબ્લેમ થતી હોય ને દારૂ પીવાની ભાઈ હાવ મનાય જોઈ. એટલે આગળ જો વ્યક્તિને અહીંયા જામનગર સ્ટેશન હે ને બારે ગઈ તો મારી દીધો. તો એવો કંઈક કાંડ થઈ ગયો છે. જો હે ને થોડીક ક્લિપ લેવાની 5-6 સેકન્ડની, કેમ કે અહીંયાથી એમ નીકળ્યા ને ગાયો કા અહીંયા ધક્કો મારીને કાઢી દીધો. આટલી જ ક્લિપ લેવાની. તમે જોજો એને કઈ રીતના ઘૂમો માર્યો. તો મિત્રો આપણે ભાઈ હે ને રાજકોટની પલ્લીકોટ ટપી ગયા છીએ અને અહીંયા ભાઈ એકી પાણીની બ્રેક આવી હતી. અને જો અહીંયા ભાઈ ફોટોગ્રાફી હાલે છે. જો આવા સુનસાન સ્ટેશને ભાઈ ફોટોગ્રાફી કરે છે. કંઈક નેક્સ્ટ લેવલ લોકેશન હોય તો ફોટોગ્રાફી કરે ને યાર. ને આવામાં પાછો નામી ઓલો કંઈ ગાર્ડનના ફોટા પાડતો એની વાર બેહીને ફોટા પાડે છે. વાહ ભાઈ વાહ. તો જો અહીંયા ટ્રેન ઊભી છે ભાઈ. સુનસાન સ્ટેશન છે ભાઈ. કયું સ્ટેશન છે ભાઈ કાંઈ ખબર નથી. અહીંયા ઊભી છે. હાલે અમે જરાક પગને પૂરો દેવા ઊભા છે. તો ગાઈસ આપણે ભાઈ ગોંડલ ચોકડી પૂગી ગયા છે. ગોંડલ ચોકડીનું જો સ્ટેશન આવી ગયું છે. ગોંડલ ભાઈ કોક અહીંયા ગોંડલથી છે ભાઈ. નામ નથી દેવું બરોબર નકર રિવીલ થઈ જશે. તો મિત્રો આપણે એને જુનાગઢ પૂગી ગયા છે ને ભાઈ. એને ગિરનાર ચડવું હોય ને તો જો આ કવર, ફોનનું કવર અને રેનકોટ અને ભાઈ આવી લાકડી અને ભાઈ લઈ જાજો. એનું કારણ હું ત્યાં ભાઈ વરસાદની ભાઈ નક્કી ના હોય, વરસાદ ખુલ્લે આવે ભાઈ. કવર છે ને ભાઈ ફરજિયાત લઈ જાજો અને મોબાઈલ બગડવાની શક્યતા રહેશે. The next day. તો ગુડ મોર્નિંગ મિત્રો, મજામાં. આજના ગુડ મોર્નિંગ થયા છે આપણા ગિરનાર પર્વતમાં. ગિરનાર પર્વત ચડવો શરૂ કરી દીધો છે ભાઈ અહીંયાથી. અને ભાઈ અત્યારે નેક્સ્ટ લેવલ ભાઈ હવા આવે છે અને કુદરતી વાતાવરણ છે. જો વાહ ભાઈ વાહ, નેક્સ્ટ લેવલ. ને આપણો કલેજો ભાઈ ખુશ થઈ ગયો. કલેજો કલેજાએ અત્યારે જ કર્યું ચાલુ ભાઈ. અહીંયા જો રોપવે છે દેખાય છે આ બાજુથી. ને ભાઈ હજી છે ને અમે શરૂઆત કરી છે ગિરનાર ચડવાની. ને આ સફર આપણી કેવી રહેશે એ આગળ જોતા રહ્યો કન્ટિન્યુ ભાઈ. અને હજી તો આપણે ભાઈ કેટલાય પગથિયે ચડવાના છે ભાઈ. તો કન્ટિન્યુ. તો ગાઈસ ભાઈ હજી તો ભાઈ આપણે છે ને બહુ પગથિયે નથી ચડ્યા. અને આ જો
આની પીપુડી પી રહી, પીપુડી પી રહી ભાઈ. હું કામના ખેડૂત દીકરા હરાય કે ના દેખે ભાઈ, ના રે ના ભાઈ. આપણે ભાઈ હજી એનર્જી ભાઈ ફૂલ બચાવીને રાખી. અને ભાઈ આવું વાતાવરણ હોય તો મગજ ઉપર ભાઈ બિલ્ડ કરી લ્યો ભાઈ કે આપણે થાક્યા નથી ભાઈ, એટલે થાક જ ના લાગે. બાકી અહીંયાથી જ થાક છે, બાકી અહીંયાથી થાક ના લાગે ભાઈ. ના હતા ભાઈ, ના રે ના ધોઈ ને ભાઈ નાખે એકતા હજી વાં હે જ હવે માટી કે મારે ના લઈ જાય કે બ્લોક ભાઈ. નેક્સ્ટ લેવલ નજારો ભાઈ, આનંદ ખુશ થઈ ગયો, ફાળું એક્સપિરિયન્સ. Don't know if I can find my way out. ગાઈસ આપણે છે ને એનર્જી થોડીક લૂઝ થઈ ગઈ હતી ને એટલે આપણે છે ને લીંબુ શરબત પી અને ઢોરાઈ છે ભાઈ. લીંબુ શરબત આવી ગઈ ને થોડીક એનર્જી મળી જાય, 50% જેવી એનર્જી થઈ જાય. જો આ બધા પીએ છે. કાં હસીડા એનર્જી પૂરી થઈ ગઈ તો આપણે છે ને લીંબુ શરબત ખપકારી લઈએ. Stuck in a prison of doubt. જય ગિરિયાર બાપુ. મિત્રો ભાઈ અહીંયા આવીને ભાઈ એને સ્વર્ગ જેવી ફિલિંગ આવે ભાઈ, સ્વર્ગમાં આવી ગયા. અત્યારે ભાઈ ઠંડી ઠંડી ફૂલ વાવડી આવે છે અને ભાઈ વાદળા આપણે એને ટચ કરે છે, આપણે મહેસૂસ થાય છે વાદળા ટચ કરે ને એટલે નેક્સ્ટ લેવલ. તમે જુઓ અહીંયાથી, વાહ ભાઈ. અત્યારે ભાઈ કાંઈ દેખાતો નથી નીચે ભાઈ, આપણે કેટલા નીચેથી આવ્યા, કેટલા પગથિયે ચડ્યા કાંઈ અંદાજો નથી ભાઈ. એનર્જી હતી ને ભાઈ એટલી યુઝ કરી લીધી. આગળ જોતા રહ્યું કન્ટિન્યુ. In this torsion, and everything is growing uptight. ગાઈસ આપણે ભાઈ હજુ ભાઈ મળી ગયા છે ભાઈ ભૂતળા દાદાના વિડીયો બનાવતા હોય, તમે જોતા હો વાયરલ વિડીયો હોય. જય બારાડી સરકાર અને જય બારાડી સરકાર. આપણે ભાઈ આપણે એને પહેલેથી ફોલો કરી છે ને એ આપણે પહેલેથી ઓળખે છે ભાઈ. મારે કેટલા કંઈક ના તમારે 60 કે થયા 60 કે ત્યાં છે ને ત્યારે આ ભાઈને મેં ફોલો કર્યો હતો. ત્યાર તરના આપણે વિડીયો જોઈએ અને એકવાર આપણે ભૂતળા દાદાને આવું છે દર્શન કરવા તો પાછા મળી. હા ગિરનારી ગળદી એવી હે ને હવે જોશ નથી રહ્યો. તો ગાઈસ અહીંયા તમે જો ગળદી બહુ હે ભાઈ અને અહીંયા ફોનમાં બેટરી પણ હે ને થોડીક છે અને જીમતીમ કરીને આપણે હે ને બ્લોગ શૂટ કરી હે. તમે આમ જો આ બાજુ ભીડ તમે જો નેક્સ્ટ લેવલની ભીડ થઈ ગઈ હે ભાઈ. પહેલે ચડ્યા હતા ને તો એમથી બધું ચડ્યા જાય ભાઈ. અહીંયા ઉપર આવ્યો ને તે ખબર પડી ચડાઈ ગઈ ભાઈ. આવી ગઈ મમ્મી, હું આવી ગયો. તો મિત્રો આપણે હે ને શોર્ટકટ સીડી લીધી ભાઈ ને અહીંયાથી તો ભાઈ હે ને જવા એમ હતું નહીં એટલે આપણે અહીંથી શોર્ટકટ સીડી લઈ લીધી છે. તમે જો આ હેવારી ગયું અમને જવાઈ રહ્યું. વાહ ભાઈ. અને અત્યારે ભાઈ કેમેરા ક્વોલિટી તો જો ભાઈ નેક્સ્ટ લેવલની આવે ભાઈ. વરસાદ જેવું વાતાવરણ હોય ને એટલે ગમે એવો કેમેરો હોય, 10,000 વાળો ફોન હોય ને એની કેમેરા ક્વોલિટી ભાઈ હે ને નેક્સ્ટ લેવલ થઈ જાય. ક્યાં છે? ક્યાં? सूरत से. वाह भाई वाह. सूरत से बंदा आया जूनागढ़. देखिए मैं गुजराती हूँ फिर भी मैं हिंदी भाषा बोलते हूँ. मैं गुजराती है. मैं भी गुजराती. हलवाने हलवाने है यहाँ हम कभी नहीं आएंगे. द्वारिका से आए हम, यहाँ कभी नहीं आएंगे यार. જોમ તો મિત્રો મારે એક છે ને ગોટો થઈ ગયો છે બહુ મોટો. મારા જેટલા મિત્ર હતા ને એથી હું કફુંડો પડી ગયો એટલે જુદો પડી ગયો હું અને હું હા ઉપર આવી ગયો હું અને એ નીચે છે. અને અહીંયા ભાઈ ટાવર આવતું નથી, કોઈને ભાઈ ફોન નથી લાગતા
ને અત્યારે ભીડ છે હવે એમાંથી, ને અત્યારે ભાઈ આમાં કંઈ દેખાતું નથી. તું ભાઈ છે ને અહીંયાથી જવાય છે, પણ અહીંયાથી નથી જવાતું. તો શોર્ટકટ તરીકે તમે ગયા ને એટલે. અને ગાઈસ નેટ અહીંયા આવતું નથી ભાઈ, મારે કોલ કરવો છે. હવે શું થાય, હવે અહીંયા મારે ઊભું જોઈએ એની વાત જોઈ જોશે, નકર બધું ભેગું થાય. ને ચાર્જિંગ ને બધું એની પાસે પડ્યું હે. મિત્રો માન કરીને ભાઈ આપણે છે ને ઉપર આવતા રહ્યા છે. અને હા ભાઈ છે ને ભાઈ સારી સપોર્ટ કર્યો. તો ગાઈસ આપણે ભાઈ ફૂલ ટાટ ચડી ગઈ હતી, અને હવે આપણે છે ને ગરમા ગરમ ચાનો ટેસ્કો મારવો જોશે. એનું કારણ ભાઈ અત્યારે જો અમારા રૂવાડા છે ને ઊભા થઈ ગયા છે. ભાઈ અમે ગિરનાર ઉપર આવ્યા ને ભાઈ મારા 3 મિત્રો છે ને મળી ગયા, અને આ 3 મિત્રો ભાઈ ફૂલ સપોર્ટ આપણે કર્યો. અહીંયા એને મારા મિત્ર છે ને વાં રહી ગયા હતા. હું જરા હોશિયારી મારવા ગયો કે ખેડૂના દીકરાને ટાટ ના પડે, પણ અત્યારે ભાઈ બધાને ટાટ પડે. જો આ રૂવાડા ઊભા છે. તો ગાઈસ આપણે અંબાજી માતાજીના મંદિરે આવી ગયા છે અહીં, અને ભાઈ આપણે છે ને દર્શન કરવા છે. અને કહ્યું તને આપણે છે ને લાઈનમાં ઊભા છે. અને હજી તો અહીંયાથી ભાઈ છે ને સીડીના પગથિયે બહુ ઝાઝા ચડવાનું છે. અને અત્યારે જો અહીંયા અંબાજી માતાજીનું દર્શન છે, અહીંયાથી દર્શન કરી લ્યો ભાઈ. જય અંબે માતાજી. એ બહુ છે. અને ભાઈ આપણે 70% ચાર્જિંગ છે ભાઈ. ને અહીંયાથી આપણે બ્લોગનું એન્ડિંગ કરી. આગળ જો બ્લોગ શૂટ થશે તો આપણે કરશું, નકર પછી ફરીવાલા લાગે मेंशन करવું હોય તો हमारा विलॉग ये है सेलिब्रिटी ब्रिटी કબ્રિટી तू आनो मुद्दे બે એકબીજાને મેક એ ક્યાં બ્લોગ કરે હું વ્લોગ નથી કરતી, હું રીલ બનાવું. ખાલી રીલ બના